પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન દ્વારા ફરીથી એકવાર વન નેશન વન ઇલેક્શનની વાત કરવામાં આવેલી છે. તો આપણે જાણવાની કોશિશ કરીશું કે વન નેશન વન ઇલેક્શન શું છે, એટલે કે એક દેશ અને એક ચૂંટણી, આ આખો મુદ્દો શું છે. તો વન નેશન વડાપ્રધાન દ્વારા એવું કહેવામાં આવેલું છે કે ભારત દેશની અંદર વન નેશન વન ઇલેક્શન એટલે કે એક દેશ અને એક ચૂંટણી હોવી જોઈએ. કારણ કે શું થાય છે કે અત્યારે બધા આખા દેશની અંદર અલગ અલગ રાજ્યની અંદર લોકસભાની ને રાજ્યસભાની ને વિધાનસભાની ને બધી ચૂંટણી જે છે એ અલગ અલગ સમયો છે. એના કારણે જે વિકાસના કાર્ય એટલે કે ડેવલપમેન્ટ વર્ક્સ જે છે એ હેમ્પર થઈ જાય છે. એની અંદર ઘણી બધી સમસ્યા આવી જાય છે. ફોર એક્ઝામ્પલ એટલે કે વડાપ્રધાનનું એવું કહેવાનું થાય છે કે એમને કોઈ વિકાસનું કામ કરતા હોય, બરાબર, અને વચ્ચે એકાદા રાજ્યની ઇલેક્શન આવી જાય, વચ્ચે એકાદા રાજ્યની ચૂંટણી આવી જાય, તો બધા રાજનેતાઓ પોલિટિકલ લીડર જે છે એ રાજ્યની ચૂંટણીમાં વ્યસ્ત થઈ જાય છે અને એના કારણે જે બીજા બધા કાર્યો હોય એ થઈ શકતા નથી. એટલે એ બધું રદ કરી અને શું કરવું જોઈએ, આખા દેશની અંદર આખા દેશના બધા જ રાજ્યની અંદર એક જ આખા બધી જ જગ્યાએ એક દેશ અને એક ચૂંટણી બધી જગ્યાએ એક સાથે જે છે એ ઇલેક્શન ચૂંટણી કરાવવી જોઈએ. અને બીજું એમને એવું કીધું છે કે આના કારણે જે નાગરિક લોકો જે છે એમને પણ એક જ વાર વોટ આપવાનો, એકવાર જવાનો વોટ આપવા માટે, અને એક જ વારમાં લોકસભાનો વોટ પણ આપી દેવાનો અને વિધાનસભાનો વોટ પણ આપી દેવાનો, બંને એક જ વાર આપી દેવાનો આખા દેશની અંદર, એટલે કે એક જ ધક્કામાં બધું પૂરું થઈ જાય. તો પ્રાઇમ મિનિસ્ટરે જે ઇલેક્શન કમિશન ચૂંટણી પંચ સાથે અથવા ચૂંટણી સાથે જોડાયેલા જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય એમને આના વિશે વાત કરેલી છે કે આ બધું કરવું જોઈએ. વડાપ્રધાન દ્વારા છેલ્લા ઘણા સમયથી ઘણી બધી વાર આ વાત કરેલી છે કે આખા દેશમાં વન નેશન વન ઇલેક્શન હોવું જોઈએ. અને વાત કરીએ તો વડાપ્રધાનની વાત કરીએ તો એમનું હંમેશા બધું એક દેશમાં બધું એક જ રાખવાની હોય છે. જેમ કે વન નેશન વન ટેક્સ જીએસટીમાં એવું કીધેલું હતું, બરાબર. પછી આની પહેલાં પણ વન નેશન વન એક્ઝામની વાત કરવામાં આવેલી હતી. જ્યારે નેશનલ આ નવી એજ્યુકેશન પોલિસી આવી એની અંતર્ગત નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ ત્યારે એવું કીધેલું હતું, બરાબર. પછી નવું રેશન કાર્ડ હતું તો પણ વન નેશન વન કાર્ડની નીતિ લાવવામાં આવેલી હતી. અને હવે અત્યારે નવું આવી ગયું છે વન નેશન વન ઇલેક્શન. જોકે આ પણ નવું નથી, આ ઘણા લાંબા સમયથી એમને ત્રીજી ચોથી વાર કીધેલું છે. તો આના અંતર્ગત નાગરિકે પણ એક જ વાર મત દેવા જવું પડશે, ઓનલી વન વોટર લિસ્ટ, અને એક જ વોટર લિસ્ટ જે છે એ બનાવવું પડશે. એકવાર બનાવી નાખવાનું લોકસભા માટે અને વિધાનસભા માટે, બંને માટે એક જ માટે, અને બધી જ ઇલેક્શન એક જ સાથે થઈ જાય એવી કોશિશ કરવામાં આવેલી છે. તો આવું કઈ રીતે થઈ શકે? તો આવું કરવા માટે પહેલાં તો કોઓર્ડિનેશન એટલે કે પરસ્પર સહયોગ હોવો જોઈએ. બધા વ્યક્તિઓ એક સાથે મળી અને આગળ આવવું જોઈએ. કોઓર્ડિનેશન હોવું જોઈએ. ઓલ થ્રી વિંગ્સ, ત્રણે ત્રણ પાંખ વચ્ચે, રાજ્યની અથવા કેન્દ્રની ત્રણેય પાંખ વચ્ચે એક સમાનતા, કોઓર્ડિનેશન હોવું જોઈએ. કઈ ત્રણ પાંખ? લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, એ ત્રણેયની વચ્ચે એકાત્મક સામ્યતા હોવી જોઈએ. એ ત્રણેયની વચ્ચે પહેલાં તો બનવું જોઈએ, બરાબર. ત્રણેય સાથે મળી અને આગળ આવવું જોઈએ. એવું નહીં કે એક જણો આવીને એમ કહી દે કે વન નેશન વન ઇલેક્શન, એવી રીતે ચાલે નહીં. ત્રણેય એક સાથે મળી અને પહેલ કરે કોઓર્ડિનેશનથી, તો જ ત્યાં બધી વસ્તુ થઈ શકે. હવે બીજી વાત કરીએ. આફ્ટર ધ પીરિયડ ઓફ ઇમરજન્સી ધ સિસ્ટમ ઓફ ચેક્સ એન્ડ બેલેન્સીસ બીકેમ સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર, એટલે કે ઇમરજન્સી કટોકટીનો પીરિયડ પૂરો થઈ ગયેલો, એની પછી ચેક અને બેલેન્સીસની જે સિસ્ટમ હતી એ વધારે ને વધારે મજબૂત થઈ ગયેલી છે. હવે વન નેશન અને વન ઇલેક્શન જે છે શું છે એને આપણે થોડી ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ. જો પહેલાં તો આ વિશ્વનો મેપ છે, અહીંયા તમે ભારત જોઈ શકો છો, બરાબર. હવે ભારતનો મેપ આપણે ઝૂમ કરીને જોઈએ તો અહીંયા તમે ભારત જોઈ શકો છો. ભારતની અંદર ઇલેક્શન કેટલી આવે પહેલાં એ જોઈએ. એક તો રાષ્ટ્રપતિની આવે, એક તો રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટની, એક વાઇસ પ્રેસિડેન્ટની, એક લોકસભાની, એક રાજ્યસભાની. આ ચાર ઇલેક્શન, આ ચાર ચૂંટણી જે છે એ કેન્દ્ર લેવલે આવે. કઈ જગ્યાએ? કેન્દ્ર લેવલે. બાકી હવે રાજ્ય લેવલે જોઈએ તો રાજ્ય લેવલે વિધાનસભાની ચૂંટણી આવે. વિધાનસભા એટલે કે લેજિસ્લેટિવ એસેમ્બલી. એની સિવાય કોની આવે? ગ્રામ પંચાયતની. પછી આવે તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની, બરાબર, નગરપાલિકાની, મ્યુનિસિપાલિટીની. આ બધાની અલગ અલગ ચૂંટણી આવે, બરાબર. તો આવી રીતે આપણે કંઈક વર્ગીકરણ કરી શકીએ. તો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા આ બધી કેન્દ્ર લેવલની છે. રાજ્ય લેવલે તો કે વિધાનસભા, વિધાન પરિષદ પણ હોઈ શકે છે. પછી ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયતને આવી બધી અલગ અલગ ચૂંટણી આવે. હકીકતમાં જોઈએ તો વિધાનસભા અને વિધાન પરિષદ જે છે એ રાજ્ય સાથે સંબંધિત છે. જ્યારે નીચેની જે ત્રણ જે છે, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત, એને લોકલ બોડીની ઇલેક્શન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? લોકલ બોડીની ઇલેક્શન, જેને PRI કહેવામાં આવે છે, પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન. એટલે એ પણ થોડું અલગ જ છે. તો આપણે મોટા તોર ઉપર જોઈએ અને ભાગ પાડવાની કોશિશ કરીએ તો કેન્દ્રની અંદર કોની આવે? તો કે લોકસભા અને રાજ્યસભાની. રાજ્યની અંદર કોની આવે? વિધાનસભાની અને વિધાન પરિષદની. અને જે પંચાયતી રાજની અંદર કોની આવે? તો કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. આવી રીતે કંઈક ઇલેક્શન આવે. તો એ વાત કેવી છે અહીંયા આપણે આ મેપ દ્વારા સમજવાની કોશિશ કરીએ. તો ભારતની અંદર લોકસભાની ઇલેક્શન ક્યારે થઈ હતી લાસ્ટમાં? તો 2019ની અંદર થઈ હતી, બરાબર. 2019માં છેલ્લે લોકસભાની ઇલેક્શન થઈ હતી, ચૂંટણી થઈ હતી. હવે ભારતની અંદર અત્યારે 28 રાજ્ય છે. તો 28 રાજ્યની અંદર અલગ અલગ જગ્યાએ ચૂંટણી હોય. ગુજરાતની અલગ હોય, રાજસ્થાનની અલગ હોય, મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં, બધી જગ્યાએ અલગ અલગ હોય. જેમ કે અત્યારે વાત કરીએ, થોડા સમય પહેલા જ બિહારની અંદર ઇલેક્શન થઈ હતી, બરાબર. થોડા સમય પહેલા બિહારની અંદર ઇલેક્શન. તો હવે એની પહેલા આપણે ઓલરેડી લોકસભાની ચૂંટણી તો થઈ જ હતી. એટલે વડાપ્રધાનનું એવું કહેવાનું થાય છે કે આપણે ઘડીક લોકસભાની ચૂંટણીનું આયોજન કરીએ, પછી હવે અત્યારે બિહારની કરી, એન્ડ પછી યુપીની, પછી ગુજરાતની પણ હમણાં થોડા સમય પહેલા પેટા ચૂંટણી હતી.
એટલે કે આપણે આ બધાની જે અલગ અલગ 28 રાજ્યની જે અલગ અલગ ચૂંટણી કરીએ છીએ એ અલગ અલગ નહીં કરવાની. તો શું કરવાનું? તો એમ કરવાનું કે એક દિવસ નક્કી કરી નાખવાનો, 5 વર્ષની અંદર એક દિવસ નક્કી કરી નાખવાનો. એ દિવસે તે લોકસભાની ચૂંટણી પણ કરી નાખવાની અને 28 રાજ્ય જે છે બધા રાજ્યની વિધાનસભાની ચૂંટણી, વિધાન પરિષદની ચૂંટણી પણ ત્યારે જ કરી નાખવાની. વિધાનસભાની અને બધાની ચૂંટણી ત્યારે જ કરી નાખવાની. બરાબર સમજાણું? વન નેશન વન ઇલેક્શનથી શું કહેવા માંગે છે? એવું કહેવા માંગે છે કે લોકસભાની ચૂંટણી અને બધા જ 28 રાજ્યની વિધાનસભાની ચૂંટણી એ બધી એક જ દિવસે આયોજન કરી નાખવાનું. એટલે આના કારણે શું થશે? કોઈ પણ નાગરિક જે છે એ દિવસ નક્કી કરી નાખ્યો. માની લો કે આજનો દિવસ 27 નવેમ્બરનો દિવસ નક્કી કર્યો કે આજના દિવસે ઇલેક્શન છે, તો આ દિવસે શું થશે કે નાગરિકે જવાનું અને નાગરિક એકવાર જશે તો એણે તાત્કાલિક અહીંયા મત આપી દેવાનો. અહીંયા 2 મત આપવાના, એક તો લોકસભાની ઇલેક્શન માટે અને એક તો વિધાનસભાની ઇલેક્શન માટે. બરાબર? એટલે કે પહેલા આ વન નેશન વન ઇલેક્શન આવી રીતે લોન્ચ કરવાનું. હવે અને આગળ જતા જો આ સક્સેસ થાય તો પછી આની અંદર PRI પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશનને પણ સામેલ કરી દેવાના. એનો મતલબ શું? એનો મતલબ એમ કે લોકસભાની અને વિધાનસભાની ચૂંટણી હારે હારે થઈ છે, એવી રીતે લોકલ બોડીઝ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એની જે ઇલેક્શન, એની ચૂંટણી જે છે એને પણ આની હારે સિન્ક્રોનાઇઝ કરી દેવાની. તો આશા કરું કે તમને ખ્યાલ આવેલો છે કે વન નેશન વન ઇલેક્શન શું છે. નો ખ્યાલ આવેલો હોય તો ફરીથી તમે પાછું રિવર્સ કરી અને જોઈ લેજો કે હું શું સમજાવવા માંગુ છું. તો વન નેશન વન ઇલેક્શન શું છે એ ખ્યાલ આવ્યો છે. બરાબર? હવે એના એડવાન્ટેજીસ, એના ફાયદા શું છે એ સમજવાની કોશિશ કરીએ. તો પહેલાં તો આનો પહેલા જ નંબરનો ફાયદો જોઈએ તો પહેલો ફાયદો એ છે કે આના કારણે જે એક્સપેન્સીસ, જે ઘણો બધો ખર્ચ થાય છે, એ ખર્ચ જે છે એ બચી જશે. આ જે પોલિટિકલ પાર્ટી જે છે એટલે કે અલગ અલગ જે રાજનૈતિક પાર્ટી જે છે એને અલગ અલગ ઇલેક્શન માટે જે અલગ અલગ ખર્ચ કરવો પડે છે એ બચી જશે. કેમ? કારણ કે હવે એક જ વાર ઇલેક્શન આવશે તો એક જ વાર માટે ખર્ચ કરવો પડશે. બીજી વાત કરીએ, આ જે ઇલેક્શન કમિશન, ચૂંટણી પંચ જે છે, ચૂંટણી પંચ એણે પણ અલગ અલગ વાર એટલે કે લોકસભાની ચૂંટણી કરાવવા માટે અલગ અલગ રાજ્યની 28 રાજ્યની વિધાનસભાની ચૂંટણી કરાવવા માટે જે અલગ અલગ ખર્ચ કરવો પડતો હતો એ નહીં કરવો પડે. હવે એક જ વાર ખર્ચ કરવો પડશે અને એક જ વારમાં બધું પતી જશે. એકવાર બધું આયોજન કરવાનું, એકવાર બધા ઓફિસરને ને બધાને અહીંયા તૈનાત કરી દેવાના અને એક જ વારમાં બધું થઈ જશે. બરાબર? એટલે કે એક્સપેન્સીસ, ખર્ચામાં જોઈએ તો બધો ખર્ચ એક જ વાર થઈ જશે. બીજી વાત કરીએ, હવે 1951ની અંદર ભારતની અંદર પ્રથમ લોકસભાની ઇલેક્શન, લોકસભાની ચૂંટણી થઈ હતી. પ્રથમ વાર લોકસભાની ચૂંટણી ક્યારે થઈ હતી? તો કે 1951ની અંદર. તો 1951ની અંદર જ્યારે પહેલી વાર થઈ હતી ત્યારે એની અંદર 53 જેટલી પાર્ટીઓએ પાર્ટિસિપેટ કરેલું હતું, ભાગ લીધેલો હતો અને 1874 જેટલા ઉમેદવારો ઊભા રહ્યા હતા. અને ત્યારે ચૂંટણીનો ખર્ચો એ સમયે 11 કરોડ જેટલો થયેલો હતો. અને હવે અત્યારે 2019ની વાત કરીએ તો 2019માં જે ખર્ચ જે છે તો 2019ના લોકસભા ઇલેક્શન, લોકસભાની જે ચૂંટણી હતી એની અંદર 60,000 કરોડનો ખર્ચો થઈ ગયેલો હતો. તો હવે પહેલી ચૂંટણી હતી એમાં 11 કરોડનો ખર્ચો હતો, એની સરખામણીએ અત્યારે જોઈએ તો 60,000 કરોડનો ઘણો બધો વધારે ખર્ચ પોલિટિકલ પાર્ટી, રાજનૈતિક પાર્ટીઓએ ઘણો બધો વધારાનો ખર્ચો કરેલો છે. તો એ પણ થોડો ઘણો અટકાવી શકાય છે. અને આ જે 60,000 કરોડનો ખર્ચ જે છે એ ADRના રિપોર્ટ દ્વારા બતાવેલો છે. પોલિટિકલ પાર્ટીએ હજી સુધી આ ડિક્લેર કરેલું નથી. અહીં તમારે એ પણ યાદ રાખવાનું છે, જે પણ રાજનૈતિક પાર્ટીઓ હોય, રાજનૈતિક પાર્ટી એટલે ઇલેક્શન કમિશન, ચૂંટણી પંચને જણાવવાનું હોય કે એમને કેટલો ખર્ચ કરેલો છે. એ તો આપણે ઇલેક્શન કમિશનનો એક લેક્ચર હતો એની અંદર મેં સમજાવેલું છે, તો એ તમને ખ્યાલ હશે. તો મતલબ કે આના કારણે શું થશે? પબ્લિક મની, જનતાના પૈસા જે છે એ બચી શકશે. કારણ કે મેં તમને કીધું કે અલગ અલગ વર્ષ દરમિયાન, આખા વર્ષ દરમિયાન અલગ અલગ સમયે ચૂંટણીનું આયોજન કરવું હશે તો જનતાના પૈસા વપરાશે, ટેક્સ પેયરના પૈસા વપરાશે. ચૂંટણી પંચ જે છે એણે અલગ અલગ જગ્યાએ આયોજન કરવું પડશે ચૂંટણીનું, તો એ પૈસા તો વપરાશે જ, એટલે એ બચાવી શકાશે. રિડ્યુસ બર્ડન, જે બોજ આવશે એ પણ ઘટાડી શકશે. કોની ઉપર? તો કે એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ ઉપર. કારણ કે હવે જનરલી કોઈ વ્યક્તિ હોય, બરાબર, જે ચૂંટણીની અંદર તો અલગ અલગ જગ્યાએ ચૂંટણી આવે તો ઘડીએ ને ઘડીએ અલગ અલગ પોસ્ટમાં એ બધામાં જવું પડે. સિક્યોરિટી ફોર્સ, જે સુરક્ષા કર્મીઓ જે છે એને પણ થોડી રાહત મળશે. પછી ગવર્મેન્ટ પોલિસી એ પણ થોડી વ્યવસ્થિત બની શકશે. ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ રાધર ધેન ઇલેક્ટ્રોનિયરિંગ, એટલે કે જે પોલિટિકલ લીડર્સ, રાજનેતાઓ જે છે, રાજનીતિમાં જોડાયેલા જે બધા નેતાઓ છે એ પણ રાજનીતિથી ઉઠી અને વિકાસના કાર્યોમાં થોડું ઘણું ધ્યાન આપી દેશે. હવે નહીં તો અત્યારે કેવું થાય કે 5 વર્ષની અંદર 2-3 વાર અલગ અલગ જગ્યાએ ઇલેક્શન, ચૂંટણીની એ બધું આવતું હોય તો રાજનેતાઓ જે છે એ પોતાનું કાર્ય કરી શકતા નથી અને ચૂંટણીના પ્રચારની એ બધાની અંદર લાગી જાય છે, તો એ પણ અટકાવી શકાશે. સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ ગવર્નન્સ, ગવર્નન્સ એટલે કે વહીવટી તંત્રની એ બધાની વસ્તુ જે છે એનું સમાધાન કરી શકાશે. પછી જો હવે ઘણી બધી વાર કેવું થાય એ તમે સમજવાની કોશિશ કરો. ફોર એક્ઝામ્પલ, માનો કે કોઈ રાજ્ય જે છે એ એક રાજ્યની અંદર થોડા સમય પછી 6-12 મહિનાની અંદર અથવા 1-2 વર્ષની અંદર ચૂંટણી આવવાની છે, 1-2 વર્ષની અંદર ચૂંટણી આવવાની છે, તો ત્યાંનો જે પોલિટિકલ લીડર હશે, જે CM અથવા કોઈ પણ સારી એવી પોસ્ટ ધરાવતો વ્યક્તિ હશે, બરાબર, રાજનીતિની અંદર, તો એ કોઈ મોટું ડિસિઝન, કોઈ મોટો નિર્ણય જે છે એ લેશે નહીં. કેમ? કારણ કે એને એવું લાગશે કે જો હું આ મોટો નિર્ણય લઈશ અને જનતાની અંદર રોષ ફેલાઈ જશે, જનતાની અંદર કંઈક આડું થઈ જશે, અથવા તો આના કારણે જો અર્થતંત્ર જે છે, ઇકોનોમી એ પડી ભાંગશે અને જો લોકોની અંદર મારું જે વેલ્યુ જે છે અથવા મારી જે
મારો મત જે છે એ કપાઈ જશે, તો એને એવું લાગશે કે આ નિર્ણયના કારણે મોટો નિર્ણય લઈશ અને જો એ ફેલ થશે, એ મોટો નિર્ણય ફેલ થશે, તો કદાચ લોકો મને મત આપશે નહીં. એટલે એના કારણે એ શું કરશે, એના કારણે એ મોટો નિર્ણય લેશે જ નહીં. એ મોટો ડિસિઝન લેવાનું તે ટાળશે, ડિસિઝન લેવાનું શું કરશે, ટાળી દેશે. તો આ બધી વસ્તુ પણ અટકાઈ જશે. કેમ? કારણ કે પછી હવે તો નક્કી થઈ ગયેલું કે 5 વર્ષમાં જે એક સમય નક્કી કરેલો ત્યારે જ તે ઇલેક્શન આવવાની છે, એની સિવાય તો આવવાની નથી. તો આ બધી વસ્તુનું સમાધાન જે છે એ કરી શકાશે. તમને એવું લાગશે કે આટલું બધું સારું છે તો વન નેશન વન ઇલેક્શન કરી કેમ નથી દેતા? તો એની પાછળનું કારણ જાણીએ. તો આની અંદર અમુક પ્રકારની ચેલેન્જીસ પણ રહેલી છે, અમુક પ્રકારની સમસ્યાઓ પણ રહેલી છે. અત્યાર સુધી આપણે પ્રો ફાયદા જોયા, હવે એને કોન્સ નુકસાન જોઈએ. એવું નથી કે આમાં બધું ઘી કેળા અથવા બધું સારું છે, બધું સારું છે કે આ પેનેન્સિયા રામબાણ ઇલાજ છે, એવું નથી. આની અંદર પણ અમુક ચેલેન્જ રહેલી છે. કઈ કઈ ચેલેન્જ એની વાત કરીએ. સૌથી પહેલાં અતિ મહત્વની ચેલેન્જ જે છે એ શું છે? તો પહેલાં તો બધા લોકસભા એટલે કે કેન્દ્ર અને રાજ્ય 28 રાજ્ય એ બંનેની વચ્ચે સિન્ક્રોનાઇઝેશન નથી. સિન્ક્રોનાઇઝેશન નથી એનો મતલબ શું? એનો મતલબ એમ કે આપણે લોકસભાની ચૂંટણી જે છે એ 2019માં થઈ હતી, બરાબર? એટલે હવે એની ટર્મ, એનો સમયગાળો પૂરો ક્યારે થશે? 5 વર્ષનો સમયગાળો 2024માં પૂરો થશે. 2024માં પૂરો થશે. એ જ હિસાબથી હવે જોઈએ તો બિહારની અંદર તો હજી અત્યારે જ ઇલેક્શન આવેલા છે, તો ત્યાં તો 2020ની અંદર ઇલેક્શન થઈ, તો એનો સમયગાળો જે છે તો 2025માં પૂરો થશે, બરાબર? તો હવે આનો 2024માં પૂરો થાય અને આનો 2025માં પૂરો થાય, તો પછી વચ્ચે ચૂંટણી ક્યારે રાખવી, બરાબર? અને બધા હજી આ તો ખાલી આપણે બિહારનું તો એક્ઝામ્પલ લીધું, કારણ કે એની હજી નવી ચૂંટણી હતી. એટલે છત્તીસગઢ, મધ્યપ્રદેશ એની તો હમણાં થોડા સમય પહેલાં જ ચૂંટણી થઈ ગયેલી છે. તો એ બધાનું શું કરવું? તો આની માટેની સિન્ક્રોનાઇઝેશન કરવું એ પણ મહત્વનું છે. અને કદાચ ચાલો માની લો કે આપણે બધા રાજ્યને મનાઈ લીધા અને મનાવી અને એક દિવસ સિન્ક્રોનાઇઝ કરી નાખેલું, એવું કરી નાખ્યું કે 2024ની અંદર આપણે બધા જની ઇલેક્શન એક સાથે કરાવી લઈશું. 2024નો સમય રાખી દેવી, ત્યારે લોકસભા અને 28 રાજ્યની ચૂંટણી ઇલેક્શન એક સાથે રાખી દઈશું, બરાબર? તો પછી 2024 પછી 5 વર્ષ એમના ક્યારે પૂરા થાય? તો કે 2029ની અંદર પૂરા થાય, બરાબર? 2029ની અંદર. પરંતુ 2029 સુધી પહોંચતા પહેલા 28 રાજ્ય જે છે એમાંથી માની લો કે અમુક રાજ્યની અંદર 2 વર્ષની અંદર તે સરકાર પડી ભાંગી, તો 2 વર્ષ પછી તે સરકારે બહુમતી ગુમાવી દીધી, એને ટેકો જે છે એ પાછો ખેંચી લીધો. તો 2 વર્ષ એટલે કે 2024 પછી 2026, તો એ સમય દરમિયાન શું કરવાનું? ત્યાં નવી ઇલેક્શન કરવાની કે નહીં કરવાની? અને જો અહીંયા નવી ઇલેક્શન કરાવી 2026ની અંદર, તો 26થી 5 વર્ષ પાછા કઈ રીતે થાય? તો 26થી 5 વર્ષ તો પાછા 2031 સુધી થાય, બરાબર? તો આવી રીતે પણ ઘણી બધી સમસ્યા રહેલી છે. તો આવી એક સમસ્યા રહેલી છે. કોની સમસ્યા? સિન્ક્રોનાઇઝેશનની. એટલે કે 28 રાજ્ય અને કેન્દ્ર સરકાર આ બંને વચ્ચેનું એવી રીતે કોઈ સિન્ક્રોનાઇઝેશન થઈ શકશે નહીં. બીજું એ પણ સમજવાનું છે કે અલગ અલગ તારીખને અલગ અલગ કમ્પ્લીશનને એ બધું પણ સમજવાનું છે. અને બીજું એ કે આની માટે પહેલાં તો બધા જે છે, બધી પોલિટિકલ પાર્ટી, બધી રાજનૈતિક પાર્ટી, બધા પોલિટિકલ લીડર એ બધાએ પણ એક સાથે આવવું પડે, એક સાથે મળી અને બધા જો માની જાય તો જ થાય. અને અમુકે થોડી ઘણી બાંધછોડ પણ કરવી જ પડે. કેમ? કારણ કે માની લો કે 2024ની તારીખ નક્કી કરી કે 2024ની અંદર આપણે ઇલેક્શન કરશું, તો એવું બની શકે કે અમુક જે છે માની લો કે તો 2020માં જ્યાં ઇલેક્શન થઈ 2020માં, તો એને તો 2025માં એનો સમયગાળો પૂરો થઈ છે, તો એને પોતાના 1 વર્ષના જે સત્તા જે છે એનું બલિદાન આપવું પડે. તો બધાને મનાવવા એ પણ થોડું મોટું ટાસ્ક છે. ભારતના બંધારણની અંદર વાત કરીએ તો શું કહે છે? ભારતના બંધારણની અંદર વાત કરીએ તો આર્ટિકલ 83 નંબરનો અનુચ્છેદ એવું કહે છે કે લોકસભાનો સમયગાળો જે છે એ 5 વર્ષનો હશે. 5 વર્ષનો સમયગાળો ક્યારથી ગણવાનો? તો જ્યારે એની પહેલી મિટિંગ ભરાય, જ્યારે પ્રથમ સિટિંગ એટલે કે જ્યારે એની પહેલી મિટિંગ થાય ત્યારથી 5 વર્ષ ગણવાના. પછી આર્ટિકલ 85 અનુચ્છેદ 85ની વાત કરીએ તો એમાં એવું કીધેલું છે કે રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ પાસે એવો પાવર હશે કે એ લોકસભાનું વિઘટન કરી શકશે, એનું ડિસોલ્યુશન, એનું વિઘટન કરી શકશે. 172 નંબરની કલમ જોઈએ, 172 નંબરનો અનુચ્છેદ આર્ટિકલ, તો એ એવું કહે છે લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભા જે છે એ પણ 5 વર્ષની હશે. એનો સમયગાળો કેટલો હશે? 5 વર્ષનો. ક્યાંથી? તો કે ડેટ ઓફ ધ ફર્સ્ટ સિટિંગ એટલે કે પ્રથમ મિટિંગથી 5 વર્ષનો સમયગાળો હશે. 174 નંબરનો આર્ટિકલ અનુચ્છેદ જોઈએ તો એ શું કહે છે? એ ગવર્નરને સત્તા આપે છે કે એ રાજ્યની જે વિધાન પરિષદ જે છે, વિધાનસભા એનું ડિસોલ્યુશન એટલે કે એનું વિઘટન કરી શકે છે. તો આનો મતલબ એ કે બરાબર, હાલો આપણને એ તો ખબર પડી ગઈ કે આપણે કોઈ એક તારીખ નક્કી કરવી છે 2024 અથવા 2020 કોઈ પણ નક્કી કરી નાખી અને ત્યારે બધાની એક સાથે ઇલેક્શન કરવી છે. તો રાષ્ટ્રપતિ અને ગવર્નર એટલે કે રાજ્યપાલ આને એવી સત્તા તો મળી લે છે કે એ કોઈ પણ સમયે વિઘટન કરી શકે. કોનું? તો કે લોકસભાનું અને વિધાન પરિષદનું. પરંતુ આની માટે પણ બધાની પરવાનગી હોવી જરૂરી છે. હવે બીજી વાત કરીએ, આર્ટિકલ 356 નંબરનો અનુચ્છેદ જોઈએ તો એના અંતર્ગત કેન્દ્ર સરકાર જે છે એ પ્રેસિડન્ટ રૂલ રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે. જ્યારે કોન્સ્ટિટ્યુશનલ મિકેનરી એટલે કે બંધારણ ફેલ થઈ જાય કોઈ રાજ્યની અંદર, તો રાજ્યની અંદર કેન્દ્રનું શાસન આવી જાય છે, બરાબર? જો કોઈ રાજ્યની અંદર ત્યાંની સરકાર ફેલ થઈ જાય, ત્યાંની મશીનરી, કોન્સ્ટિટ્યુશનલ મશીનરી, બંધારણ એનું ફેલ થઈ જાય, ત્યાં રાજ્યની અંદર કોઈ વ્યક્તિ પાસે, કોઈ પાર્ટી પાસે, કોઈ પોલિટિકલ પાર્ટી પાસે
સ્પષ્ટ બહુમતી નથી, નવી સરકાર બનતી નથી, તો એવા કેસની અંદર ગવર્નર રાષ્ટ્રપતિને જાણ કરે છે. ગવર્નર રાષ્ટ્રપતિને જાણ કરે છે કે આ રાજ્યની અંદર બધું હરખું ચાલતું નથી, અહીંયા કોઈની પાસે સ્પષ્ટ બહુમતી છે નહીં, તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે તાત્કાલિક અહીંયા રાષ્ટ્રપતિ શાસન પ્રેસિડેન્ટ રૂલ લગાવી દો. અને પછી પ્રેસિડેન્ટ રૂલ લગાવી દે છે એ રાજ્યની અંદર, જે 356 નંબરની આર્ટિકલ અંતર્ગત. તો બંધારણની અંદર પણ થોડો ઘણો ફેરફાર કરવો પડે. કોની માટે? જો વન નેશન વન ઇલેક્શન કરવું હોય તો. બીજું, આરપી એક્ટ જે છે, રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ, એટલે કે લોક પ્રતિનિધિત્વ ધારો, એની અંદર પણ ફેરફાર કરવો પડે. પછી બીજું વાત કરીએ તો ભારત જે છે એ પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટ છે, એટલે કે ભારતની જે સરકાર જે છે એ સંસદીય પ્રકારની છે. તો એની અંદર પણ એની સાથે પણ આ મેચ થાય એવું નથી, બરાબર, મેચ થાય એવું નથી. કેમ? કારણ કે બધા જ નેતાઓને, બધી જ પોલિટિકલ પાર્ટીને કન્વિન્સ કરવી એ પણ એક બહુ મોટી સમસ્યા છે. બીજી વાત કરીએ લોજિસ્ટિક ચેલેન્જીસ. લોજિસ્ટિક એટલે કે પરિવહનની સમસ્યા. પરિવહનની સમસ્યા એટલે કે બીજું એ કે જો એક વન નેશન વન ઇલેક્શન, એક દેશ અને એક ચૂંટણી કરવામાં આવશે તો ઘણી બધી આપણે મોટી સિક્યુરિટી ફોર્સ જોશે, ઘણા બધા પોલીસને, ઘણા બધા સુરક્ષાકર્મીઓને એ બધાને આ તૈનાત કરવા પડશે. મોટી સંખ્યામાં ચૂંટણીની અંદર જે ચૂંટણી ઓફિસરની એ બધાની જરૂર પડશે, કારણ કે બધી જ વસ્તુ બેનું એક હારે કરવું પડશે, બરાબર. તો પોલિંગ બૂથને એ બધું ઘણું બધું જોશે, અને ઈવીએમ, ઘણા બધા ઈવીએમ જોશે, ઘણા બધા વીવીપેટ જોશે, અને આ ઈવીએમ ને વીવીપેટ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, પરિવહન માટે પણ ઘણી મોટી સમસ્યા, ઘણી મોટી ચેલેન્જ જે છે એ ઊભી થઈ જશે, બરાબર. પછી ઈવીએમ અને વીવીપેટ એ બે લાવવા પડશે. કેમ? કારણ કે એક લોકસભા માટેના અને એક એ વિધાનસભા માટેના. પોલિંગ સ્ટાફ પણ વધારે પડશે. ટ્રાન્સપોર્ટ મટીરિયલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવામાં. સિક્યુરિટી અરેન્જમેન્ટ પણ ખૂબ સારી કરવી પડશે, મતલબ કે ખૂબ મોટો ઘણું બધું થઈ જશે, બરાબર. તો આગળ જતાં હવે શું કરી શકાય? આગળ જતાં શું કરી શકાય એની પહેલાં તમે બીજી વસ્તુ સમજો. એવું નથી કે આ વન નેશન વન ઇલેક્શન એ ભારતની અંદર ક્યારેય હતું જ નહીં. ભારતની જ્યારે લોકસભાની ચૂંટણી પ્રથમવાર થઈ હતી 1951માં, ત્યારથી તે 1967 સુધી ભારતની અંદર એક રીતે જોઈએ તો વન નેશન વન ઇલેક્શન હતું જ તે. કેમ? કારણ કે 1951ની અંદર જ્યારે ભારતની લોકસભાની ચૂંટણી થઈ હતી એ સમયે એ સાથે તે બધા રાજ્યની વિધાનસભાની ચૂંટણી પણ થઈ જ હતી, બરાબર. 1951માં સાથે તે બધા રાજ્યની ચૂંટણી પણ થઈ હતી, એટલે કે ત્યારે વન નેશન વન ઇલેક્શન ઓલરેડી હતું જ તે. અને જ્યારે લોકસભાને 51માં ચૂંટણી થઈ હતી તો ક્યારે 51ની અંદર, તો કે 56ની અંદર 5 વર્ષ પૂરા થઈ. 56માં તો 56માં જ્યારે પૂરી થઈ તો એ સાથે રાજ્યના તે બધાની રાજ્યની અંદર પણ બધાની 5 વર્ષની મુદત પૂરી થઈ હતી, એટલે ત્યારથી પણ ફરીથી બધા રાજ્યની એક સાથે જ ચૂંટણી હતી. આવું ક્યાં સુધી ચાલ્યું? આવું 1967 સુધી ચાલ્યું. પરંતુ 1967 પછી આ બધી જે મશીનરી જે છે એ ફેલ થઈ. કેમ? કારણ કે પછી બંનેની વચ્ચે, રાજ્ય અને લોકસભાની વચ્ચે સિન્ક્રોનાઇઝ રહ્યું નહીં. કેમ? એના ઘણા બધા કારણ હોઈ શકે કે લોકસભાની અમુક વાર પડી ભાંગેલી હોય, અથવા અલગ અલગ રાજ્ય જે છે એ પડી ભાંગેલી હોય, વચ્ચે બહુમતીનું હોય, આવું બધા કારણ હોઈ શકે છે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. પછી સેમ ટાઈમ ઇવન ફોર ધ લોકલ બોડીઝ એવી પણ એક કોશિશ કરવામાં આવેલી છે કે જો કેન્દ્ર સરકાર એટલે કે લોકસભા અને વિધાનસભાની ઇલેક્શન જો સાથે થઈ શકશે તો પછી આગળ જતા લોકલ બોડી એટલે કે ગ્રામ પંચાયતની એ બધાની ઇલેક્શન પણ સાથે કરી શકશે. મુખ્ય પ્રોબ્લેમ જે છે એ સિન્ક્રોનાઇઝેશનનો છે. હવે જો બીજી વાત કરીએ તો બીજી આની અંદર એક એવી થઈ શકે કે જો ભારત જે છે એ પ્રેસિડેન્ટ ફોર્મ ઓફ ગવર્નમેન્ટની અંદર એટલે કે રાષ્ટ્રપતિ ફોર્મની અંદર આપણે ચેન્જ થઈ જઈએ તો આપણી માટે આ એક સમસ્યા જે છે એનું સમાધાન થઈ શકે છે. તો એ શું છે એ પહેલાં સમજીએ. પહેલાં એ સમજો કે ભારતની અંદર પ્રેસિડેન્ટ ફોર્મ ઓફ ગવર્નમેન્ટ છે નહીં. ભારતની અંદર પ્રમુખવાળી સરકાર નથી, પરંતુ ભારતની અંદર પાર્લામેન્ટ સંસદીય પ્રકારની વ્યવસ્થા છે. તો સંસદીય પ્રકારની વ્યવસ્થા બીજે ક્યાં છે? સંસદીય પ્રકારની વ્યવસ્થા બીજે બ્રિટનની અંદર છે. અને ભારત બ્રિટનનું ગુલામ હતું એટલે તે આપણે એમની કોપી કરેલી છે. તો આપણે જેના ગુલામ હોઈએ અને જેની પાસેથી જે બધી વસ્તુ શીખેલા હોય એ જ પ્રકારની વસ્તુ તો આપણે પોતાના દેશની અંદર અમલીકરણ કરીશું ને, એટલે આપણે એ જ વસ્તુ કરેલી હતી, બરાબર. બીજું તો પ્રમુખવાળી સરકાર કઈ જગ્યાએ છે? પ્રમુખવાળી સરકાર જે છે એ કઈ જગ્યાએ છે? તો એ અમેરિકાની અંદર છે. અમેરિકાની અંદર બોસ કોણ હોય? અમેરિકાની અંદર બોસ જે છે એ રાષ્ટ્રપતિ હોય, એટલે કે પ્રમુખ હોય, એટલે કે પ્રેસિડેન્ટ હોય. પ્રેસિડેન્ટને જે મજા આવે એ પ્રકારના નિર્ણયો લઈ શકે. એ કોઈને પણ જવાબદાર નથી, બરાબર. એ કોઈને પણ જવાબદાર છે નહીં. તો આ રીતે આ જોઈને પણ આપણને ખ્યાલ આવશે કે ભારત 1947માં આઝાદ થયેલું હતું તો ત્યારે આપણે એટલા બધા શિક્ષિત ને એવું બધું હતા નહીં. તો આપણે પ્રમુખવાળી સિસ્ટમ ન રાખી શકીએ. કેમ? કારણ કે આપણે એટલા બધા શિક્ષિત ને એ બધું હતા નહીં. હવે માની લો કે કોઈ એવા વ્યક્તિને પ્રમુખ બનાવી દીધો અને એ કોઈ પણ ગમે એવા નિર્ણય લઈ લે તો એ સારું લાગે નહીં, એટલે આપણને એ સ્યુટ કરતું ન હતું. બીજી વાત કરીએ. પ્રેસિડેન્ટ ફોર્મની અંદર કેવું હોય કે રાષ્ટ્રપતિ જે છે એ એની પાસે બધી સત્તા હોય, અને એકવાર રાષ્ટ્રપતિની નિમણૂક થઈ ગઈ પછી રાષ્ટ્રપતિ પોતાની જે કોઈ પણ પોતાની સલાહ સૂચન માટે જે કોઈ પણ સભ્ય જોતો હોય એ બધાની નિમણૂક કરે. એને ચૂંટવું જરૂરી નથી, બરાબર. ફોર એક્ઝામ્પલ મેં કે રાષ્ટ્રપતિ વાળી ચૂંટણી છે તો હવે રાષ્ટ્રપતિને નાણામંત્રીની જરૂર છે, તો નાણામંત્રી એ કોઈ પણને બનાવી શકે, બરાબર. એને જેને બનાવવું એને બનાવી શકે. નાણામંત્રીનો કોઈ એક્સપર્ટ હોય એને બનાવી શકે. ડિફેન્સ મિનિસ્ટર એ પણ કોઈ પણને બનાવી શકે, બરાબર. એટલે કે પછી એ બધા એને જે મદદ માટે જે લોકો જોતા હોય એ બધાની એ નિમણૂક કરે છે. જ્યારે
પાર્લામેન્ટ સંસદીય પ્રકારની અંદર કેવું હોય, સંસદીય પ્રકારની અંદર બધાએ ચૂંટાવું જરૂરી છે, ચૂંટાઈને આવે પછી તે બધું થઈ શકે. હવે અમેરિકાની વાત કરીએ તો અમેરિકાની અંદર કેવું છે, અમેરિકાની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે ફિક્સ હોય, ફિક્સ એટલે કે એકદમ ફિક્સ જ હોય. કઈ રીતે કે 4 વર્ષની અંદર એકવાર એ ચૂંટણી થઈ જ જાય. 4 વર્ષની એકવાર એટલે કે નવેમ્બરની અંદર, 4 વર્ષની અંદર જેવા 4 વર્ષ પૂરા થાય, નવેમ્બર મહિનો આવે તો નવેમ્બરની અંદર જે પહેલો સોમવાર આવે, પહેલા સોમવાર પછીનો જે મંગળવાર આવે, પહેલા સોમવાર પછીનો જે મંગળવાર આવે ત્યારે પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી થઈ જ જાય. લાસ્ટમાં જે ડોનાલ્ડ ટ્રમ્પ અને બાઇડનની જે ચૂંટણી થયેલી તો એ આપણે જોયું હતું કે નવેમ્બરની અંદર થયેલી હતી. કેમ? કારણ કે ત્યાં ફિક્સ જ છે, એમના બંધારણની અંદર જ એવું લખેલું છે કે નવેમ્બરની અંદર જે પહેલો સોમવાર આવે એના પછીના મંગળવારે ઇલેક્શન કરી નાખવાની. અને સાથે સાથે એવું પણ લખેલું છે કે બીજો અને 8મી તારીખ આવે, બીજી અને 8મી તારીખ આવે નવેમ્બરની, ત્યારે બધા રિપ્રેઝેન્ટેટિવ અને સેનેટ એની ઇલેક્શન કરી નાખવાની. એટલે કે અહીંયા એવું લખેલું જ છે. પરંતુ ભારતમાં એવું નથી. ભારતમાં એવું છે કે 5 વર્ષ પૂરા થાય પછી કરવાની. અને કદાચ વચ્ચે જો મશીનરી ફેલ થઈ ગઈ હોય અને વચ્ચે ફરીથી ઇલેક્શન કરાવવી પડે, કોઈની પાસે સ્પષ્ટ બહુમત ન હોય તો ફરીથી પણ ઇલેક્શન કરાવવામાં આવે છે. તો આવું શા માટે છે? કારણ કે ભારતની અંદર સંસદીય પ્રકારની વ્યવસ્થા છે એટલે. તો હવે બીજો પ્રશ્ન થાય કે જો ભારતમાં પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિવાળી ફોર્મની અંદર જતું રહે તો ભારત માટે આ સરળ છે. પરંતુ જો ભારતે પાર્લામેન્ટ સંસદીય પ્રકારની વ્યવસ્થામાં રહેવું છે અને તેમ છતાં પણ વન નેશન વન ઇલેક્શન કરવું છે તો શું કરી શકાય? તો એવા કેસની અંદર નીચે આપેલા સોલ્યુશન જે છે એવું કંઈક કરી શકાય. શું કરી શકાય એ જોઈએ. પહેલાં તો ભારતની અંદર એવી એક વસ્તુ કરી શકાય કે જો કોઈ પોલિટિકલ પાર્ટી જે છે એણે સરકાર બનાવી નાખી, બરાબર. ફોર એક્ઝામ્પલ 2020ની અંદર કોઈ પાર્ટી જે છે એ નામની પાર્ટી એને સૌથી વધુ મત મળ્યા તો એણે સરકાર બનાવી નાખી. અને હવે ભવિષ્યમાં 2022ની અંદર 2 વર્ષ પછી માની લેવું કે 2022ની અંદર એની પાસે સ્પષ્ટ બહુમતી રહેતી નથી. એને એ જે છે પોતાનો વિશ્વાસનો મત ગુમાવી દે છે, બરાબર. અને એની પાસે સ્પષ્ટ બહુમતી રહેતી નથી તો એ નીકળી જાય. તો એવા કેસની અંદર આપણે ફ્રેશ ઇલેક્શન, નવા ઇલેક્શન કરાવવાના નહીં, પરંતુ બંધારણની અંદર સુધારો કરી અને એવી સિસ્ટમ નાખી દેવાની કે એ સમયે બીજા નંબરની જે સૌથી મોટી પાર્ટી અને ત્રીજા નંબરની જે સૌથી મોટી પાર્ટી, જ્યારે પહેલી વાર ઇલેક્શન થયા હશે ત્યારે મેં તમને કીધું કે એને સૌથી વધુ મત મળ્યા હશે, પણ એની સિવાય બી એકાદી પાર્ટી હશે એને એની કરતાં થોડા ઓછા, સીને ઓછા મત, તો એની કરતાં ઓછા મત કોકને તો મળેલા જ હશે. તો જે બીજા નંબરની ત્યારે સૌથી મોટી પાર્ટી હશે એને ઇન્વાઇટ કરવાની અને એને કહેવાનું કે તમે બહુમતી સાબિત કરો. ત્રીજા નંબરની સાબિત કરવાનું કહેવાનું, બધાને અલગ અલગ રીતે કહેવાનું અને એવી રીતે કરી શકે છે. પહેલી એક વસ્તુ એ. બીજી એક વસ્તુ શું કે અમેન્ડિંગ કોન્સ્ટિટ્યુશન. આ બધાની અંદર બંધારણમાં સુધારો કરવો તો જરૂરી છે, બરાબર. અને બંધારણમાં સુધારો કરી અને એવું કહી દેવાનું કે જો કોઈ પણ વિધાનસભાની અંદર વિધાનસભા 6 મહિનાની અંદર તે જો એનું રિઝોલ્યુશન, એનું વિઘટન થઈ જશે તો એની ઇલેક્શન, એની ચૂંટણી જે છે એ ફરજિયાત લોકસભાની ચૂંટણી સાથે જ થશે, એની પહેલાં થશે નહીં. આવું પણ એક કાર્ય કરી શકાય છે. પરંતુ એ બધા માટે શું કરવું જરૂરી છે? એ બધા માટે કોન્સ્ટિટ્યુશન, બંધારણમાં સુધારો કરવો જરૂરી છે, બરાબર. હવે પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછાઈ શકે? મેન્સનો આ પ્રશ્ન જે છે પ્રેક્ટિસ ક્વેશ્ચન એ તમે જોઈ શકો કે શુડ ઇન્ડિયા ઓપ્ટ ફોર વન નેશન વન ઇલેક્શન, એટલે કે શું ભારતે વન નેશન વન ઇલેક્શન માટે જવું જોઈએ? એનાલિસિસ, આપણે એનું વિશ્લેષણ કરવાનું છે. ફિઝિબિલિટી, એટલે કે શું ભારત માટે આ કરવું યોગ્ય છે? ભારતની પરિસ્થિતિ એવી છે કે નહીં? સાયમલ્ટેનિયસ ઇલેક્શન ઇન ઇન્ડિયા વાઇલ એસેસિંગ ધ પ્રો એન્ડ કોન્સ, એટલે આના ફાયદા અને નુકસાન કહેવાના છે. તો હવે મને એવું લાગે છે કે તમે આ પ્રશ્નનો જવાબ આપી શકશો, કારણ કે મેં તમને બધી વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે. તો આ પ્રશ્નની અંદર તમારે શું કહેવાનું હોય? આ પ્રશ્નની અંદર પહેલાં તમારે ઇન્ટ્રોડક્શનમાં એ સમજાવવાનું હોય કે વન નેશન વન ઇલેક્શન હકીકતમાં છે શું? એ કિસ ચીડિયા કા નામ છે, બરાબર. તો પહેલાં એ ડિફાઇન કરવાનું, એની વ્યાખ્યા આપવાની. એની પછી તમારે કહેવાનું કે એના ફાયદા શું છે, એના નુકસાન શું છે. તો ફાયદા અને નુકસાન બંને આપણે જોઈ લીધું છે. તો એ બંનેથી તમે આ આન્સર લખવાની કોશિશ કરજો. બાકી થોડા સમય પહેલાં નહીં, પરંતુ આજે સવારે મેં આ એક વિડીયો બનાવેલો હતો, આ પણ તમે જોઈ શકો છો. આ એક ખૂબ સુંદર વિડીયો હતો. આના અંતર્ગત એવું હતું કે આ ઇલેક્શન કમિશન, ચૂંટણી પંચ, જે બધા પોલિટિકલ પાર્ટી, રાજનીતિક પાર્ટી જે છે એને આ બધા સિમ્બોલ આપવાનું કાર્ય કરે છે એ કઈ રીતે કરે છે. જેમ કે આ કોંગ્રેસને આ પંજાનું સિમ્બોલ આપેલું છે, આ ભાજપને આ કમળનું સિમ્બોલ આપેલું છે, આ ફાનસનું સિમ્બોલ આપેલું છે, આ તીરનું સિમ્બોલ આપેલું છે. તો એ આપવાનું કાર્ય કઈ રીતે કરે છે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એને પાવર આપતો, એને કોઈ એવો કાયદો છે કે જે કાયદા અંતર્ગત એને એવી સત્તા મળેલી છે? એ બધી વસ્તુ મેં ડિટેલમાં સમજાવેલી છે. તો આ વિડીયો તમે જોઈ લેજો. આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ.